નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની સફર પર નીકળીએ, ભારતની સાંસ્કૃતિક સફર. આપણે સાથે મળીને ભારતના અલગ અલગ રાજ્યો અને ત્યાંના અનોખા નૃત્યો દ્વારા દેશની જે અદ્ભુત વિવિધતા છે ને તેને નજીકથી જોઈશું. આપણે બધાએ આ વાક્ય તો સાંભળ્યું જ છે, વિવિધતામાં એકતા. પણ ખરેખર આ ખાલી કહેવાની વાત નથી. આ તો ભારતની સાચી ઓળખ છે, એની આત્મા છે. એક એવી જીવંત હકીકત જે દેશના ખૂણે ખૂણામાં દરેક સંસ્કૃતિમાં વણાયેલી જોવા મળે છે. તો પછી મનમાં સવાલ થાય કે આટલી બધી સાંસ્કૃતિક વિવિધતા, એનો તાલ કેવો હશે, એની લય શું હશે? વેલ, એનો જવાબ છે ને એ આપણા નૃત્યોમાં છુપાયેલો છે. તો ચાલો આજે એ જ તાલને શોધવા માટે સાથે નીકળીએ. તો તૈયાર? આપણી આ સફરની શરૂઆત આપણે કરીશું પશ્ચિમ અને ઉત્તર ભારતના એકદમ જીવંત અને ઊર્જાથી ભરપૂર વિસ્તારોથી. જુઓ, સૌથી પહેલાં પશ્ચિમ ભારત. આપણે ગુજરાતમાં આવીએ તો નવરાત્રિમાં ગરબાની કેવી ધૂમ મચે છે, એની ભક્તિ અને ઊર્જા જ અલગ છે. પછી જઈએ મહારાષ્ટ્ર, ત્યાંની લાવણીનો જોશ અને અદાકારી જોવા જેવી હોય છે. અને રાજસ્થાન, ત્યાંના ઘુમ્મરની શાહી શાન તો જુઓ. દરેક નૃત્ય જાણે ત્યાંના લોકોના જીવનની વાત કરતું હોય એવું લાગે. ચાલો હવે પશ્ચિમથી થોડા ઉત્તર તરફ જઈએ. અહીં માહોલ જ બદલાઈ જાય છે. એક તરફ છે પંજાબનો ભાંગડા, ઢોલના તાલે ખેતરોમાં લણણીનો જે ઉત્સાહ છે ને એ બધો જ આ નૃત્યમાં દેખાય. અને બીજી તરફ ઉત્તર પ્રદેશનું કથક, કેટલું ભવ્ય અને નાજુક, જ્યાં પગના ઠેકા પર આખી પૌરાણિક કથા જીવંત થતી હોય. સારું, પશ્ચિમ અને ઉત્તર તો જોયું. હવે સફરને આગળ વધારીએ પૂર્વ ભારત તરફ. જોઈએ ત્યાંની સંસ્કૃતિ આપણને શું કહે છે. અને હવે આપણે પહોંચ્યા પૂર્વ ભારતમાં. અહીં પણ રંગો અને તાલની કોઈ કમી નથી. પશ્ચિમ બંગાળનું છાઉ જુઓ, એમાં માર્શલ આર્ટ્સ જેવી તાકાત દેખાશે. આસામમાં જઈએ તો નવા વર્ષની ઉજવણી એટલે બિહુનો ઉત્સાહ. ઓડિશામાં ઓડિશી નૃત્યની ભક્તિમય સુંદરતા મનને શાંત કરી દે. અને હા, મિઝોરમનું ચેરાવ નૃત્ય, વાંસની લાકડીઓ વચ્ચે જે તાલમેલથી નૃત્ય થાય છે ને એ તો અદ્ભુત છે. ખરેખર દરેકની પોતાની એક અલગ જ દુનિયા છે. અને હવે આપણી સફરનો છેલ્લો પણ એટલો જ મહત્વનો પડાવ, દક્ષિણ ભારત. એક એવો પ્રદેશ જે સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને જેનો ઇતિહાસ પણ એટલો જ ઊંડો છે. દક્ષિણ ભારતમાં આવીએ એટલે શાસ્ત્રીય નૃત્યોની વાત તો કરવી જ પડે. આને શાસ્ત્રીય નૃત્યોનું ગઢ કહેવાય છે. જો લોકનૃત્યો સામાન્ય રીતે લોકોના ઉત્સવો અને જીવનમાંથી ઉદ્ભવે છે, પણ શાસ્ત્રીય નૃત્યો એ તો પ્રાચીન ગ્રંથો પર આધારિત છે. એના કડક નિયમો હોય છે અને એમાં એક આધ્યાત્મિક ઊંડાણ હોય છે. જેમ કે તમિલનાડુનું ભરતનાટ્યમ, એની મુદ્રાઓ જાણે કોઈ મંદિરમાં મૂર્તિઓ જીવંત થઈ ગયો હોય. કેરળનું કથકલી, એના ચહેરાના હાવભાવ અને નાટકીયતા જબરદસ્ત હોય છે. આંધ્રપ્રદેશના કૂચીપુડીમાં ગતિ અને ચપળતા છે. તો કર્ણાટકનું યક્ષગાન લોકકથાઓને મંચ પર જીવંત કરી દે છે. આ બધા માત્ર નૃત્ય નથી, આ તો આપણો જીવંત વારસો છે. તો આપણે આખા ભારતનું એક નાનકડો ચક્કર લગાવી લીધો. ચાલો હવે એક નજર પાછળ ફરીને જોઈએ કે આ આખું ચિત્ર કેવું દેખાય છે. ભારતની આ નૃત્યકલાની ગાથા કેટલી ભવ્ય છે. આ સફરની કેટલીક મજાની વાતો પણ છે. એક મજેદાર વાત જાણવા જેવી છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ એ ભારતમાં કોઈપણ રાજધાનીનું સૌથી લાંબુ નામ છે. અને આપણે જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યોની ઝલક જોઈ એમાં ભરતનાટ્યમ, કથકલી, કથક અને ઓડિશી જેવા નૃત્યોનો સમાવેશ થાય છે. અને દરેકની વાર્તા કહેવાની રીત એકદમ અલગ અને અનોખી છે. અને આ સફર પછી એક વાત તો પાક્કી થઈ ગઈ કે ભારતની અસલી સુંદરતા એના આ લોકનૃત્યોમાં જ છુપાયેલી છે. દરેક રાજ્યની પોતાની ઓળખ, પોતાની સંસ્કૃતિ આ નૃત્યોમાં ઝળકે છે. આ માત્ર મનોરંજન નથી, આ તો આપણી ઓળખ છે, આપણી ધરોહર છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. આપણે જોયું કે દરેક નૃત્ય એક વાર્તા કહે છે, પોતાના સમયની, પોતાની સંસ્કૃતિની. તો આજના સમયમાં જ્યાં પરંપરા અને આધુનિકતાનો સંગમ થઈ રહ્યો છે, ત્યારે કઈ નવી વાર્તાઓ આ નૃત્યો દ્વારા લખાઈ રહી હશે? વિચારવા જેવી વાત છે, ખરો?